આજનું જે પોલિટિક્સ છે કે જે લગભગ વહીવટી તંત્ર ઉપર તેમની પકડ મજબૂત હોય છે, પછી અમરેલી હોય કે અમદાવાદ હોય કે સુરત હોય, કારણ કે કોઈ પોલિટિશિયન વગર કોઈ પાણી પી શકતું નથી, કોઈ પણ અધિકારી હોય. હકીકત એ છે કે આજે નિર્લિપ રાય તેની ટીમ સાથે સવારથી જ સર્કિટ હાઉસ ધામા નાખીને બેઠા છે. લગભગ 4 કલાક સુધી પાયલ મોદીનું નિવેદન લેવામાં આવ્યું. પાયલ એવા પણ આરોપ લગાડ્યા કે મારા સરઘસ તો કાઢ્યું પણ સાથે મને પટ્ટેથી મારવામાં આવ્યું. તો હકીકત શું? ઈ જે કોઈ રિપોર્ટ તૈયાર કરશે અને ઈ તો પબ્લિકમાં તો લગભગ જાહેર થશે નહીં, ઈ તો કદાચ ડીજીપી સુધી જશે. હવે ત્યાં જશે એટલે ત્યાં જે મૂળ આવશે ઈ તો છેલ્લે પોલિટિશિયન પાસે જ જશે રિપોર્ટ, હોમ મિનિસ્ટર પાસે. એટલે હોમ મિનિસ્ટર ના અંદાજ પ્રમાણે ઈ એને ક્યાં શું એમાંથી બહાર કાઢવું, શું બતાવવું, એની ઉપર લોકોને શંકા છે. નિર્લિપ રાયે પણ અમરેલી છોડ્યું ત્યારે 2 જૂથ હતા. એક જૂથ બહુ રડતું હતું કે કોઈ સાહેબ બહુ સારા અધિકારી હતા, અમરેલી છોડીને જાય છે, અને એક આખું ગ્રુપ એવું હતું કે જેઓએ ફટાકડા પણ ફોડ્યા હતા કે હાઈસ હવે નિર્લિપ રાય ગયા. પણ ફરી નિર્લિપ રાય આવી ગયા. હવે કેનું સરઘસ કાઢશે એ ખબર નથી, પરંતુ તપાસ તો ધમધમાટ શરૂ થઈ ગયો છે. નિર્લિપ રાય તો તપાસ તો કરશે જ, કોઈ શંકા નથી. પણ જ્યારે એક્શન લેવાની વાત આવશે ઉપરથી, અત્યારે તો લોકોમાં એવી ચર્ચા છે કે ભાઈ કદાચ 1-2 નાના વધુ કર્મચારીઓને સસ્પેન્ડ કરશે અને કદાચ એસપી ને કદાચ ટ્રાન્સફર કરશે કે ઠપકો આપશે. એથી વિશેષ લોકોને તો અત્યારના પોલિટિશિયન અને પોલિટિક્સ જોતા એવી બહુ આશા નથી કે કાંઈ કોઈને ન્યાય મળી જાય. આ સરકાર જલ્દીથી કોઈ વસ્તુ માનતી નથી, વિપક્ષની કે પ્રજાની, કોઈ જલ્દીથી ઘૂંટણીએ બેસે નહીં. અમરેલીમાં કેમ સરકારને એવું થયું કે નિર્લિપ રાયને મોકલવા જોઈએ? ડીજીએ સાંભળ્યા, બાકી તો તમને ખબર છે. ઠીક છે, છોકરીની મેટર હતી, વધુ સેન્સિટિવ હતી, એ કારણ કે પછી ક્લીન ચીટ આપવા માંગે છે કૌશિક વેકરિયાને કે નહીં, એટલા માટેના બધા પ્રયત્નો. પણ ઉપરથી હજી લોકોને એવું છે કે ભાઈ ધાક પીછોડો છે, થોડાક દિવસ રહેશે ને લોકો પાછા રોજબરોજની મોંઘવારી, બેરોજગારી આમાં આમાં ગૂંચવાય છે. લોકોના આજે એટલા બધા ટેન્શનમાં જીવે છે કે 2 દિવસ પહેલા શું જઈમાં છે એ એને ખ્યાલ નથી. અને સરકાર છે ને આ લોકોની મજબૂરીનો અવારનવાર લાભ લેતી હોય છે. કોઈ પણ મુદ્દો સળગે એટલે કમિટી બનાવી નાખવાની, તપાસ થાય ને એ રિપોર્ટ ક્યારે આવે ને કોને આવે કોઈને ખબર હોતી નથી. એટલે આવું ચાલતું જ હોય છે. 3 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ખરેખર 3 લોકો જવાબદાર હતા કે પછી મોટા મગરમચ્છોને બચાવી લેવાય, નાના માછલાઓને સજા થઈ ગઈ? નાના કર્મચારીઓને દોષિત અત્યારે બનાવી થોડોક રોષ ઠંડો પડવાનો પ્રયાસ કર્યો. હવે એ કદાચ 2-4-6 મહિના પછી એને પાછા નોકરી ઉપર લઈ લેશે અને લોકોને એમ થાય એક્શન લીધા. પણ ખરેખર નાના કર્મચારીઓ ક્યાંય દોષિત હોતા જ નથી. અને પોલીસ ડિપાર્ટમેન્ટ તો શિસ્તવાળું છે, એમના અધિકારીને પૂછ્યા વગર કોઈ એક ડગલું પણ થતું નથી. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનત સાથે હું કિશન આપનું સ્વાગત કરું છું. આજે એ જ ચર્ચા કે જો કોઈ ગુનેગાર જ નતા, જો કોઈએ ગુનો જ નથી કર્યો, તો શું કામ પોલીસ ઉપર પોલીસ તપાસ કરે? પોલીસ ઉપર પોલીસ તપાસ કરે ત્યારે પ્રશ્નાર્થ એ જ કે ફરી આપણે જ્યારે ભૂતકાળમાં જઈએ તો જ્યાં જ્યાં પોલીસે પોલીસ ઉપર તપાસ કરી એના પરિણામો શું આવ્યા? તો એના પરિણામો હંમેશા એ જ આવ્યા કે પોલીસ નિર્દોષ હતી. અને કાં તો એ પોલીસ તપાસની ફાઇલો આજે પણ કોઈ પોલીસ સ્ટેશન કે કોઈ સચિવાલય કે કોઈ જગ્યાએ એ ફાઇલો એ ધૂળ ખાઈ રહી છે. અને જ સાહેબ પ્રશ્ન ત્યારે ઊભો થાય, હું કોઈ પોલીસ પર સીધો ટાર્ગેટ નથી કરતો, પરંતુ જ્યારે કોઈ ડિપાર્ટમેન્ટની ભૂલ એ જ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવે ત્યારે આપણે સત્યની અપેક્ષા કેવી રીતે રાખવી? કારણ કે બધાને એના ડિપાર્ટમેન્ટ પ્રત્યેનો પ્રેમ, એના માણસો પ્રત્યેનો પ્રેમ દીક્ષિત હોય છે, એ ચાહે રેવન્યુ હોય કે ગૃહ હોય. આમાં સત્ય કેમ બહાર આવશે? એટલે ઘટનાક્રમ એ જ છે કે જે કથિત પત્ર સાચો હતો, ખોટો હતો, સાઈન સાચી હતી, ખોટી હતી, આવા અનેક આરોપો. પણ કોના કહેવાથી સરઘસ નીકળ્યું હતું? આ એક સૌથી મોટો સવાલ છે. એટલે કે નિર્લિપ રાય 2 દિશામાં તપાસ કરશે. એક તો પત્રકાંડ કે પત્ર સાચો હતો, ખોટો હતો, કોણે લખાવ્યો, કોના કહેવાથી લખ્યો. તમે 3 સ્ટેપમાં જો. કોંગ્રેસની એન્ટ્રી, ધાનાણી, દુધા, જેનીબેન, આ બધાની એન્ટ્રી પછી થઈ. પણ પહેલા એન્ટ્રી હતી મનીષ વઘાસિયાની, તેના આકાઓની, કૌશિક વેકરિયા પર આરોપની, અને આખો ઘટનાક્રમ થયો. ત્યારબાદ શું થયું તે આપણી સૌની સામે છે. એટલે કે પોલીસે કેના કહેવાથી સરઘસ કાઢ્યું, પોલીસે કેના કહેવાથી પાયલ ગોટીની ધરપકડ કરી, અને ત્યારબાદ
ભાજપના નેતાઓના નિવેદન પણ આવ્યા કે દીકરીનો વાંક ન હતો, પરંતુ આ ભૂલ તો થઈ ગઈ. ભૂલ કેના કેવાથી શું થઈ નથી ખબર પડતી, પરંતુ હકીકત એ છે કે આજે નિર્લિપ રાય તેની ટીમ સાથે સવારથી જ સર્કિટ હાઉસ ધામા નાખીને બેઠા છે. લગભગ 4 કલાક સુધી પાયલ ગુટીનું નિવેદન લેવામાં આવ્યું. પાયલે એવા પણ આરોપ લગાડ્યા કે મારા સરઘસ તો કાઢ્યું, પણ સાથે મને પટ્ટેથી મારવામાં પણ આવી. તો હકીકત શું? આજ તપાસ કરવા માટે જે અમરેલી પોણા 4 વર્ષ સુધી જે એસપી રહ્યા હતા તે એસએમસી વડા બનીને તપાસ માટે પહોંચ્યા છે. નિર્લિપ રાયે પણ અમરેલી છોડ્યું ત્યારે 2 જૂથ હતા. એક જૂથ બહુ રડતું હતું કે કોઈ સાહેબ બહુ સારા અધિકારી હતા, અમરેલી છોડીને જાય છે, અને એક આખું ગ્રુપ એવું હતું કે જેઓએ ફટાકડા પણ ફોડ્યા હતા કે હાઈસ હવે નિર્લિપ રાય ગયા. પણ ફરી નિર્લિપ રાય આવી ગયા. હવે કેનું સરઘસ કાઢશે એ ખબર નથી, પરંતુ તપાસ તો ધમધમાટ શરૂ થઈ ગયો છે. અને આજે આ જ મુદ્દે આપણી સાથે વાત કરવા માટે અમરેલીથી વરિષ્ઠ પત્રકાર રૂપારેલ સાહેબ પણ જોડાઈ ગયા છે. સાહેબ, સ્વાગત છે ન્યૂઝ રૂમમાં આપનું. શું કહેશો જે 1, 2, 3 તબક્કા મનોજભાઈ, અને 3 તબક્કામાં હવે નિર્લિપ રાયની એન્ટ્રી કઈ રીતે અમરેલીના રાજકારણને જુઓ છો, ને નિર્લિપ રાયની તપાસથી કોને અસરો થશે? નિર્લિપ રાય સાહેબ છે ને પોણા 4 વર્ષ અમરેલીમાં ફરજ બજાવી ગયા છે, અને એ દરમિયાન તેઓ પોલિટિક્સ ને સારી રીતના જાણી ગયા છે કે અમરેલીમાં ક્યાં કયું જૂથ છે, શું કેવી રીતના એની કેપેસિટી છે, ઉપર સુધીના કેટલા એના સંબંધો છે, કોણ બની બેઠેલા નેતાઓ છે, કોણ રિયલમાં નેતા છે, એટલે સારી રીતના જાણે છે. અને ડીજીપી સાહેબે જે તપાસ એમને સોંપી છે એ યોગ્ય અધિકારી છે, એમાં કોઈ અમરેલીની જિલ્લાની જનતાને શંકા નથી. પણ પ્રશ્ન એ છે આજનું જે પોલિટિક્સ છે કે જે લગભગ વહીવટી તંત્ર ઉપર તેમની પકડ મજબૂત હોય છે, પછી અમરેલી હોય કે અમદાવાદ હોય કે સુરત હોય, કારણ કે કોઈ પોલિટિશિયન વગર કોઈ પાણી પી શકતું નથી, કોઈ પણ અધિકારી હોય. અને એવા નિષ્ઠાવાન અધિકારીઓ હોય, અને જો એ કહ્યામાં ન રહે તો એમના સાઈડની પોસ્ટ પણ હોય છે સરકારમાં કે ત્યાં એને બેસાડી દે. હવે નિર્લિપ રાય ઉપર અત્યારે બહુ લોકોને નજર છે કે ભાઈ શું કરશે, પણ એ તો નિષ્ઠાવાન અધિકારી છે, એમાં કોઈ શંકા નથી. પણ જે પોલિટિક્સ ને હિસાબે ઈ જે કોઈ રિપોર્ટ તૈયાર કરશે, અને ઈ તો પબ્લિકમાં તો લગભગ જાહેર થશે નહીં, ઈ તો કદાચ ડીજીપી સુધી જશે. હવે ત્યાં જશે એટલે ત્યાં જે મૂળ આવશે ઈ તો છેલ્લે પોલિટિશિયન પાસે જ જશે રિપોર્ટ, હોમ મિનિસ્ટર પાસે. એટલે હોમ મિનિસ્ટર ના અંદાજ પ્રમાણે ઈ એને ક્યાં શું એમાંથી બહાર કાઢવું, શું બતાવવું, એની ઉપર લોકોને શંકા છે. કારણ કે અમરેલીના જે નાયબ દંડક છે ઈ અહીંયા બધા સારી રીતના જાણે છે કે ભાઈ હોમ મિનિસ્ટરના અંગત વિશ્વાસુ છે. એટલે નિર્લિપ રાય તો તપાસ કરશે જ, કોઈ શંકા નથી. પણ જયારે એક્શન લેવાની વાત આવશે ઉપરથી, અત્યારે તો લોકોમાં એવી ચર્ચા છે કે ભાઈ કદાચ 1-2 નાના વધુ કર્મચારીઓને સસ્પેન્ડ કરશે, અને કદાચ એસપી ને કદાચ ટ્રાન્સફર કરશે કે ઠપકો આપશે. એથી વિશેષ લોકોને તો અત્યારના પોલિટિશિયન ના પોલિટિક્સ જોતા એવી બહુ આશા નથી કે કઈ કોઈને ન્યાય મળી જાય અને પાયલ ને જે કઈ એની માંગ છે પૂરી થાય. પ્રશ્ન એ છે કે આ સરકાર જલ્દીથી કોઈ વસ્તુ માનતી નથી, વિપક્ષની કે પ્રજાની, કોઈ જલ્દીથી ઘૂંટણીએ બેસે નહીં. અમરેલીમાં કેમ સરકારને એવું થયું કે નિર્લિપ રાયને મોકલવા જોઈએ, ડીજીએ સાંભળ્યા? બાકી તો તમને ખબર છે, ઠીક છે છોકરીની મેટર હતી, વધુ સેન્સિટિવ હતી, એ કારણ કે પછી ક્લીન ચીટ આપવા માંગે છે કૌશિક વેકરિયાને કે નહીં, એટલા માટેના બધા પ્રયત્ન? આ બે વસ્તુ છે. એમાં શું થયું હતું કે કોંગ્રેસને દોડવું હતું ને ઢાળ મળી ગયો, અને જે રીતના સોશિયલ મીડિયા ને મીડિયામાં જે મુદ્દો ચીગ્યો અને જે સળગતું થઈ ગયું આખા રાજ્યભરમાં, અને ખાસ કરીને પાટીદાર સમાજમાં તો બહુ રોષ, સુરત, અમદાવાદ બધે થયો. એટલે સરકારે બે વસ્તુ વિચારી કે ભાઈ નિર્લિપ રાયની લોકચાહના છે અમરેલી ડિસ્ટ્રિક્ટમાં, એટલે એમને મૂકી દે એટલે લોકોને એમ થશે કે ભાઈ સરકારે એક્શન લીધા. પણ પછી એ રિપોર્ટના આધારે શું કરવું એ તો સરકારે નક્કી કરવાનું. અત્યારે એવું લાગે છે કોઈ પણ સંજોગોમાં વાતાવરણને ઠંડુ કરી દેવું. આ છેલ્લા 20 દિવસથી જે બહુ હોબાળો થઈ ગયો છે લોકોમાં, ગુજરાત ભરમાં, મીડિયામાં, એટલે આમ તો ઘણી વખત કમિટી બનતી હોય છે આપણા દેશમાં કે કમિટી કેટલા એવા એની પર કમિટી બનાવવી પડે એવી પરિસ્થિતિ છે, અને કમિટીઓ બની છે. એટલે કમિટી ઉપર કોઈ વિશ્વાસ નથી, માત્ર ને માત્ર અધિકારી ઉપર અત્યારે લોકોને વિશ્વાસ છે. પણ અધિકારીની એક મર્યાદા છે આજે,
કારણ કે આજે એમની ઉપર ઘણા બધા અધિકારી મંત્રીઓ હોય છે એટલે નિર્લિપ્રાય તો યોગ્ય તપાસ કરી જશે જ, પણ ઉપરથી હજી લોકોને એવું છે કે આ ધાક પીછોડો છે, થોડાક દિવસ રહેશે ને લોકો પાછા રોજબરોજની મોંઘવારી, બેરોજગારી આમાં ને આમાં ગૂંચવાય છે. લોકોના આજે એટલા બધા ટેન્શનમાં જીવે છે કે 2 દિવસ પહેલા શું જમ્યા છે એ એને ખ્યાલ નથી. અને સરકાર છે ને આ લોકોની મજબૂરીનો અવારનવાર લાભ લેતી હોય છે. કોઈ પણ મુદ્દો સળગે એટલે કમિટી બનાવી નાખવાની, તપાસ થાય ને એ રિપોર્ટ ક્યારે આવે ને કોને આવે કોઈને ખબર હોતી નથી. એટલે આવું ચાલતું જ હોય છે. એટલે એવું કોઈ બહુ ન્યાય મળશે ને જેને કોઈ આ બધું સરઘસ ને રાતે અટક કરીને ઈ લોકો સસ્પેન્ડ થાય, ડિસમિસ થાય, એવી આકરી કોઈ સજા થાય એવું લોકોમાં કઈ વિશ્વાસ નથી અને એવું થશે પણ નહીં. પણ રૂપારેલ સાહેબ, જે 3 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા, ખરેખર આ 3 લોકો જ જવાબદાર હતા કે પછી મોટા મગરમચ્છોને બચાવી લેવાય નાના માછલાઓને સજા થઈ ગઈ? બસ આવી રીતના આ રાબેતા મુજબ કરી નાખ્યું. નાના કર્મચારીઓને દોષિત અત્યારે બનાવી થોડોક રોષ ઠંડો પડવાનો પ્રયાસ કર્યો. હવે એ કદાચ 2, 4, 6 મહિના પછી એને પાછા નોકરી ઉપર લઈ લેશે અને લોકોને એમ થાય એક્શન લીધા, પણ ખરેખર નાના કર્મચારીઓ ક્યાંય દોષિત હોતા જ નથી. અને પોલીસ ડિપાર્ટમેન્ટ તો શિસ્ત વાળું છે કે એમના અધિકારીને પૂછ્યા વગર કોઈ એક ડગલું પણ થતું નથી કે કોઈને અટકાયત કરવી, કોઈનું નિવેદન લેવું હોય તો સાહેબ કે નાના કરતાની રીતે એમના પીઆઈ કે પીએસઆઈ ના નિયમ એને ઓવરટેક કરીને કઈ એક્શન લેતા હોય. લગભગ ઘણી વખત એક મીડિયામેન તરીકે આપણે જોતા હોય કાંઈક હોય તો આપને એમ કે સાહેબને પૂછો, સાહેબ કેમ કરવાનું છે, સાહેબ આમ કે સવારથી સાંજ સુધી સાહેબ જ કરતા હોય નાના કર્મચારી. એટલે ઈ તો ચીઠીના ચાકર છે. એને જે આદેશ કોણે કર્યો છે, કોના કહેવાથી થયો છે એની તપાસ થાય અને યોગ્ય સુધી પહોંચે તો સારી વસ્તુ છે. પણ લોકોને અત્યારે જે વહીવટી તંત્રમાં જે નાના મોટા કરપ્શન ને આજે રોજ ન્યૂઝપેપર થી લઈને મીડિયામાં જે કરપ્શન ને આ બધું ચાલતું હોય ને, એટલે લોકોમાં એક નિરાશા છે કે ભાઈ સરકાર જે પ્રમાણે કામ કરવું એ કરતી નથી. એટલે પરિસ્થિતિ ઈ થશે કે નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરી અને ખાલી આત્મસંતોષ માનતા હોય એવું લાગે છે, પણ એનાથી મુખ્ય જે છે ને ઉપરથી બચાવવાનો જ પ્રયાસ એવું લાગે છે. 20 દિવસ થયા છતાં કોઈ એક્શન જ નહીં. અને આજે 3 કર્મચારી તો બહુ આપો થયો એટલે સસ્પેન્ડ કર્યા, નહીં તો આ કઈ ન થાત એમ. કારણ કે ન્યાય માટે તો બહુ સંઘર્ષ કરવો પડે છે. દિલ્હીમાં ખેડૂતો 13 મહિના સુધી હજારો ખેડૂત ન્યાય માટે લડતા હતા, 13 મહિના સુધી લડ્યા. એટલે સરકાર એટલી બધી આમ પથ્થરદિલની થઈ ગઈ છે કે તાત્કાલિક એક્શન લેવા નાના માણસને ખાલી વાતો હોય છે કે સરકાર ગરીબો કે લીએ હોતી, પણ એવું કઈ હોતું નથી. આ સરકારમાં તો અત્યારે લગભગ અમીરોની હોય એવું લાગે છે. ગરીબોને તો મફત અનાજ દઈને રાજી કરવાની વાત છે. એટલે નાના માણસોને ન્યાય આજે એક વસ્તુ છે કે આ કોઈ મોટા ધુરંધર વ્યક્તિના પરિવારમાં આવી ક્યાંય ઘટના બની હોત ને તો ન્યાય 3 દિવસમાં થઈ ગયો હોત, ઉચ્ચ અધિકારી સસ્પેન્ડ થઈ ગયા હોત. જો આવું કોઈ દીકરી પોલિટિશિયન કે મોટા ગજાના નેતા હોય કે કોઈ એવી પહોંચવાળી વ્યક્તિ હોત ને તો આ ઘણા બધામાં એક્શન લેવાઈ ગયા. એટલા બધા દિવસ થોડા હોય 20 દિવસ સુધી. આજે નેતાના કોઈનું સંબંધીનું પર્સ ખોવાઈ જાય તો એને કલાકોમાં ગોતીના લોકો આપી દેતા હોય છે. એટલે આ બધી વસ્તુ નાના માણસોને ન્યાય મળતા નથી. આજે મારા દૈનિક પેપરના કાર્યાલય પર રોજ નાની મોટા ગરીબ માણસો આવતા હોય છે કે કામ માટે, કારણ કે એને કોઈ જવાબ જ દેતું નથી. એટલે એટલી બધી લોકોમાં નિરાશા છે વહીવટી તંત્રને, સરકારને લઈને કે સરકાર છે ભાઈ, સરકાર તો આવું જ કરે. લોકો મજાકમાં કે એ સરકારી તપાસ છે, કાંઈક હોય ને મકાને કઈક બિસ્માર જોઈ ગઈ કે આ સરકારી મકાન લાગે છે, એટલી હદે ઇમેજ ખરાબ થઈ ગઈ છે. એટલે નાના કર્મચારીઓને સજા દઈ અને બિચારાને એને પરેશાન કરો અને એ કઈ શિસ્તના કે ડરના મારે એની નોકરી બચાવ એ કઈ સત્ય બોલશે નહીં. અને અત્યારે તો એ મનમાં પીડાતા. અમરેલીમાં તો અગાઉ પણ એકવાર થયેલું. બીટકોઈન વખતે ઘણા બધા 6-7 પોલીસ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દીધા હતા. એ 5-7 વર્ષ દુખી થયા બિચારા બધા. હવે ઈ તો કોન્સ્ટેબલો મને રૂબરૂ મળતા કે અમે શું કરીએ, અમને તો અધિકારી કેમ કર્યું છે, પણ હવે અત્યારે તો અમે 5 વર્ષથી બેકાર થઈને ફરીએ છીએ. એટલે એનો કોઈ દોષ જ નથી. અને ઉચ્ચ અધિકારીની ઈચ્છા પરમિશન વગર નાના કર્મચારી કાંઈ કરી શકે એમ નથી. એટલે એને સસ્પેન્ડ કરવાનો કોઈ એક બાજુ પ્રજાને શાંત થઈ જાય, બીજી બાજુ ફરી એક વખત કૌશિકભાઈ ચૂંટણી ટાઈમે એમ કહી દે કે મારી ઉપર ગંદુ રાજકારણ કરવાનો પ્રયત્ન કર્યો પણ પોલીસ તપાસમાં કંઈ ના આવ્યું, નિર્દોષ છું.
આ પ્રયત્ન એના માટેના છે, ખરેખર ન્યાય માટેના પ્રયત્ન છે. પોલીસની તપાસ કરી અને પોલીસનું સત્ય કે જૂઠ એ બહાર લાવે એવું ખરું? અમરેલીમાં મહાપરિણામ વર્ષો પહેલા થયો તો શું બહાર આવ્યું? કાંઈ બહાર નહીં આવે, એવું સત્ય હકીકત બહાર નહીં આવે. આ તો ઢાક પીછોડવો એવું જ લાગે છે. કારણ કે 20 દિવસ થયા. પહેલા SIT ની રચના થઈ, પછી પાછી આ રચના થઈ, અને આ જે સરગસ ને એ તો વિઝ્યુઅલ છે, બધી બાજુ છે. હવે આમાં તપાસ ક્યાં કરવાની વાત છે ભાઈ? આમાં સીધું એક્શન જ લેવાની જરૂર છે. આમાં તપાસ એની હોય, કોઈ એવી કઈ ગૂંચવણા ભર્યું કઈ એવું તો છે નહીં. કઈ નજર કેમેરામાં સામે છે બધું. અને સીટની રચનાથી તો સીટ અઠવાડિયામાં શું કર્યું એની કઈ ખબર નથી. હવે આ પાછા બીજી તપાસ સમિતિ આવી. હવે કદાચ બીજું થશે તો બધું કઈક બીજી તપાસ લઈ આવશે. એટલે તપાસ ઉપર તપાસ થાય છે. આવું ન હોય. આમાં જો સરકારે એક્શન લેવા હોય તો સરકાર લઈ જ કેમ છે? 24 કલાકમાં એક્શન લેવાઈ જાય. આટલા બધા દિવસ થોડા હોય, 20 દિવસ સુધી. એટલે રૂપારેલ છે પેલા જગદીશભાઈ કે મેં આ કાળા કલરની કોટી પહેરી તેમાં તપાસ થોડી બેહાડવાની જરૂર છે. ખબર જ છે કે આ કાળી કોટી છે, પણ આ તોય આપણે ચર્ચા કરીએ તો સાહેબ આમાં તપાસમાં શું ખુલાસાઓ થઈ શકે, શું બહાર આવી શકે? ખરેખર સાચા અર્થમાં સાચી દિશામાં તપાસ થાય, સાચો રિપોર્ટ અપાય તો આખો સિનારીઓ શું હોઈ શકે? હા, તો જો સાચી હકીકત બહાર આવશે તો ઘણું બધું થશે. કારણ કે આ જયારે પોલીસ અધિક્ષક સુધી પહોંચશે મામલો, અને એમની ઉપર એમને કોણે આદેશ આપ્યો છે, તો કે ભાઈ આ કોના વિરુદ્ધ પત્રિકા હતી, કોણ બદનામ થતું હતું, તો કે ભાઈ નાયબ દંડક બદનામ થતા, બીજા કોઈની બદનામી થતી નહોતી. આમાં જે લેટરમાં જે કથિત લેટર ફરે છે એમાં એક પોલીસ ડિપાર્ટમેન્ટની બદનામી હતી કે ભાઈ ઓલું દારૂનું જે ઠેક ઠેકાણે મળે છે, અને બીજો હતો આ રેતી ચોરીનું. બરાબર, હવે એમાં રેતી ચોરીમાં જે અસર કરતા હોય એમના આદેશથી કદાચ થયું હોય. આમાં બીજું તો કોઈ આવે એવું લાગતું નથી કે ભાઈ આમાં કોઈ સંસદ સભ્ય આવી જાય, બીજા કોઈ MLA આવી જાય. કારણ કે જેને બદનામ થયા છે એનું કદાચ પ્રેશર હોય અને આ એક્શન લેવાના હોય. અને ઘણી વખત એવું બન્યું હોય કે પોલિટિક્સે કીધું ભાઈ થોડુંક કડક કાર્યવાહી કરજો, એટલે બીજી વખત કોઈ માથું ઉચકે નહીં, તો ઉત્સાહમાં આવીને એના જે સૂચનાથી વધારે પડતું કરી નાખ્યું હોય. ઘણી વખત એવું થઈ જતું હોય છે કે ભાઈ કોઈ પોલિટિશિયન હા કે એમ કીધું હોય કે ભાઈ થોડુંક હરખું કડક કરજો, તો વધારે પડતું કડક કરી નાખ્યું હોય, એવું બનતું હોય છે. એટલે એને એમ થતું હશે કે આ નેતાને કદાચ એમ થતું હશે આપણે કીધું તું હું ના લોકો કરી હું નાખ્યું. એટલે ઘણી વખત તો એવું થતું હોય છે એમ. એટલે હવે આમાં મૂળ પોલીસ અધિક્ષક અને નાયબ દંડક ત્યાં સુધી એની ઈચ્છા વગર આ કઈ થયું ન હોય. નીચે કોઈ PI PSI તો કરવાની હિંમત ન કરી. સીધો રોલ પણ નતો ને, PSI PI નો રોલ નતો. રોલ હતો એ પોલીસ અધિક્ષક નો અને ડાયરેક્ટ નાયબ દંડક નો જ હતો. જે રોલ હતો એ પત્રિકા હોય, દારૂ હોય કે હપ્તો હોય, જે હોય એમાં નીચે કોઈ લેના દેના નતા. અને પાછું નવીન વાત એ થઈ કે હજી પોલીસ અધિક્ષક તો હજી હમણાં હાજર થયા, હજી તો એ આવ્યા ને 2-4-5 દિવસ થયા છે. એટલે એ જે અંદરની લેટરની અંદરની જે કહાની છે એ નવા પોલીસ અધિક્ષક ને ક્યાંય લાગુ પડતી નથી. પણ કદાચ હા એને તો કઈ હતું નહીં, અગાઉનું હતું બધું. આ તો નવા બધા લોકોમાં એમ જ છે કે આ તો સાહેબ નવા આવ્યા, હજી તો 2-4 દિવસ ત્યાં તો એને આ ઉપાધિ આવી ગઈ અહીંયા. એટલે ઈ ઓમ દોષિત નથી, પણ હવે ક્યાં ઉત્સાહ વધારે પડતો બતાવી દીધો અને આ બધું થઈ ગયું. એમને આમ તો અમરેલી પોલીસ અધિક્ષક નું પદ આમ સારું છે એટલું ખરાબ છે. અગાઉ એક SP જેલમાં ગયા હતા ને જગદીશ પટેલ, બીટકોઈન પ્રકરણમાં આવો હોબાળો થયો હતો. ત્યારે થોડા દિવસ તો ઢાંક વિછોડો થયો હતો, પણ ત્યારે વળી પ્રેશર એટલું બધું આવી ગયું ને CID ક્રાઇમ ને એને તપાસ સોંપાઈ ગઈ અને એ બધું એનું પૈતું ને એ તો જેલમાં રહ્યા, ઘણો ટાઈમ રહ્યા SP. પરેશભાઈ એક વાત છે કે FSL નો રિપોર્ટ આવી ગયો છે, પણ રિપોર્ટ છુપાવવામાં આવે છે. વાત સાચી છે કે રિપોર્ટ આવી ગયો, સાઇન ને બધી લખાણી સાચું હતું, આ વાત સાચી છે? હા, એ પરેશભાઈ એવું ટ્વીટ કર્યું હતું કે ભાઈ રિપોર્ટ આવી ગયેલો છે, પણ જ્યાં સુધી સત્તાવાર તો આપને કઈ ખબર નથી રિપોર્ટ આવ્યો છે શું આવ્યો છે. પોલીસ સૂત્રો શું કહે છે, તમારે વાત થતી હશે, શું જવાબ આપે છે રિપોર્ટ વગેરે? હા, એટલે ઈ હજી બધું એમાં હજી જવાબ દેવામાં તો આ લોકોને એવી આદત હોય છે કે ભાઈ હજી શરૂ છે ને એક રિપોર્ટ આવ્યો છે ને એક બાકી છે ને આવું બધું કઈ પેટા રિપોર્ટ કરાવ્યા કરતા હોય. આપને તો જો એને કેવું હોય તો એ તરત પ્રેસ બોલાવીને કહી શકે છે, અને નથી જ કેવું તો એ તો કે હજી પાછો એક્સ્ટ્રા રિપોર્ટ છે ને ઓલો રિપોર્ટ છે ને એવું કરીને એ તો બોલાવી દે છે. એટલે ઈ FSL રિપોર્ટ આવ્યો છે કે ખરેખર સરકાર પારદર્શી જો આની તપાસ કરવા માંગતી તો ડે ટુ ડે નો પ્રોગ્રેસ રિપોર્ટ સાંજે મીડિયા સમક્ષ રજૂ કરી દેવો જોઈએ. કોરોનાના આંકડા રિપોર્ટ કહી દયો.
મનોજભાઈ કે પણ આ ભાઈ- તમામની વચ્ચે જે પાયલ ગોટી છે એને ઘણી રીતે ફોસલાવાના પ્રયત્ન થયા છે, નોકરી, આર્થિક, આ તે બીજું ત્રીજું. જો ગુનો જ ન કર્યો હોત તમારે શું કરવા એને કંઈ આપવું પડે? તમારી કોઈ ભૂલ જ નથી તો તમારા દીકરીને ક્યાં આટલી રિક્વેસ્ટ કરવી પડે? પણ પાયલ ને નિર્દોષ તો આ લોકોએ જ પાછી કોર્ટમાં બતાવી લેખિતમાં દઈ દીધું એ નિર્દોષ છે. હવે તો એ તો એને કરી લીધું છે. હવે આમાં બીજું જ ક્યાં જોવાનું? એને એક આરોપી બનાવ્યા, રિમાન્ડ ઉપર લીધા અને જે કઈ કરવાનું કરીને પછી કે હવે આ નિર્દોષ છે. બોલો હવે આવું નવું બધું 3-4 દિવસમાં નિર્દોષી થઈ ગયા તો રિમાન્ડ શું કામ માગી હતી? એટલે દબાણ આવે ઉપરથી એટલે ગમે એ આરોપી બની જાય ને ગમે એ નિર્દોષ સાબિત થઈ જાય. આ તો એવું ચાલે છે. આમાં કાયદા જેવું ક્યાંય રહ્યું? તમારે પુરાવા એકત્ર કરવાના હોય કે જે કઈ હોય, તમે રિમાન્ડ માંગી હતી. રિમાન્ડ ક્યાં માંગવાની જરૂર હતી? તમને ક્યાંક પ્રાઇમરી દેખાણું હશે તો જ આરોપી બનાવ્યા હશે ને. તો એ 4 દિવસમાં બધા નિર્દોષ થઈ ગયા. તો એમાં સાચું શું હતું? એમ જે પ્રાઇમરી તમે જોયું એમાં ભૂલ હતી કે તમે નિર્દોષ કર્યા એમાં ભૂલ છે? એટલે પ્રેશર આવે તો કે પાછું ખેંચી લેવાનું. એટલે એ રીતની સિસ્ટમ આખું એટલું બધું પ્રકરણ વિખાઈ ગયું છે આ 20 દિવસથી. લોકોમાં એક જ છે કે આ ક્યાં પહોંચ્યું, શું થયું? એટલે પછી લોકો કે ભાઈ હવે આ તો આ સરકાર છે ભાઈ, આમાં તો આવું બધું તપાસ ને બધું થયા કરશે નાટકબાજી, એ આપણે ભૂલી જશો. હવે આપણે કેટલા દિવસ એની પાછળ ફેર્યા કરો? એટલે લોકો અને સરકારની એક માનસિકતા હોય, કોઈ પણ ઇસ્યુ મોટો થાય ને એટલે થોડા દિવસ પછી એક કમિટી રચાઈ જાય ને આ થાય ને તે થાય ને આમ તો એટલું બધું ગૂંચવાઈ ગયું છે ને અત્યારે કે હવે લોકોય ખબર નથી પડતી આમાં ક્યાં સીટ હતી ને ક્યાં નવી તપાસ છે ને ક્યાં નિર્દોષ છે ને ક્યાં આરોપી. એટલું બધું ગૂંચવી દીધું પોલિટિક્સમાં નામાં તેમાં ક્યાંય ખબર જ પડવા નથી દેતા શું છે હકીકત. અને આ પણ આશા રાખીએ રૂપારેલ સાહેબ કે આ ગૂંચવેલું ના રહીએ. નિલીપરાય આવ્યા છે તો અપેક્ષા કે જે આ ગૂંચવેલું છે એ ચોખ્ખું થાય. આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ઓકે, આભાર, થેન્ક યુ. આભાર સાહેબ, આભાર. તો દીક્ષિત, બધું ગૂંચવેલું છે. હવે આ ગૂંચવણ કાઢે છે કોણ અને કાઢે છે તો પછી એ ગૂંચવણ કાઢેલી એ લોકોની વચ્ચે બતાવે છે કે નહીં એના ઉપર અત્યારે એટલે એસએમસી ની ટીમે ધામા તો નાખી દીધા છે. અને કિશન, મને યાદ છે કે એસએમસી ની ટીમે એક વખત ધામા નાખ્યા હતા, 2 આઈપીએસ નું ટ્રાન્સફર પણ થઈ હતી ભૂતકાળમાં. એટલે નિર્લિપરાયની તપાસ ઉપર આપણા ગૃહમંત્રીને, ડીજીપીને, તમામ લોકોને ભરોસો છે, એટલા જ માટે અમરેલી મોકલ્યા છે. હવે જોવું એ રહેશે કે જો એ રિપોર્ટ તટસ્થ આપશે, પણ રિપોર્ટ બાદ તટસ્થ કામગીરી થાય છે કે નહીં, એક સૌથી મોટો પ્રશ્ન છે. એના કરતા દીક્ષિત વસ્તુ કેવી છે કે રિપોર્ટમાં સંદેહ ના હોવો જોઈએ. એમ જો રિપોર્ટમાં બધું જ એવું આવ્યું, કૌશિકભાઈ ગુડ આ તે બીજું ત્રીજું, તો કદાચ પોલીસ કે રિપોર્ટ સાચા હશે ને તો અમરેલીની પ્રજા એ રિપોર્ટને માન્યતા નહીં આપવાની. છેલ્લે તો કિશન, જનતાની અદાલત છે ને, જનતાની અદાલત એ સૌથી શ્રેષ્ઠ, અને સૌથી મોટી અદાલત છે. અને વરઘોડો નીકળ્યો જગ જાહેર વાત છે. હમણાં રૂપારેલ સાહેબે કીધું, તમામ લોકોએ કીધું કે ભાઈ વરઘોડો નીકળો તો સરઘસ નીકળ્યું. તો હવે તમે રિકન્સ્ટ્રક્શન નામ આપો, વરઘોડો નામ આપો કે તમે ગમે એ નામ આપો, પણ ભૂલ છે એ ભૂલ છે કઈ રીતે? અને હવે ભૂલ અને તમે ચોરીને ચીકણું કરો એના કરતા સુધારી લીધી હોત ને ભૂલ, કા ભૂલ થઈ ગઈ તો એટલા બધું ન ખેંચાત. પણ ખેર, આજના રાજકારણીઓને અને પોલીસ અધિકારીઓને એકબીજાના કહેવાથી સાહેબે કીધું છે કરવાનું છે, ટણી ઉપર બધું અટકું છે કે હું થોડો માફી અને ભાઈ અપેક્ષા તો એવી છે કે ભાઈ માફી ના માંગે કઈ નહીં. કૌશિકભાઈ આવી જવાબ તો દે કે આ નહીં આમ નહીં નામ હતું, પણ સત્તાનો મધ છે ને કિશન, એ જ આશા કે આ ખતરનાક હોય છે. ત્યારે કેવો જવાબ મળે છે એ હવે જોઈએ. પરંતુ તમને શું લાગે છે કે તટસ્થ તપાસ થશે કે નહીં? અને થશે તો તેના પર તટસ્થ કાર્યવાહી આપણું ગૃહ વિભાગ કરશે કે ભૂતકાળને ભૂલાવી દે એવી તપાસ થશે કે નહીં એમ બોલવું? એવી તપાસ તો નિર્લિપરાય છે એટલે ભરોસો છે, બહાર આવશે. પણ ગૃહ વિભાગ બહાર લઈ આવે છે કે નહીં એના પર આપણે સૌની નજર છે. તમારું શું માનવું છે તપાસ લઈને કોમેન્ટ બોક્સમાં જણાવજો. જો હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી દેજો, કારણ કે આ રીતે તટસ્થપણે ગર્જનાદ કરતા રહીશું. નમસ્કાર.